તો આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું। આ ભારત બંધને ગુજરાતમાં અમે તમને જણાવ્યું તે પ્રમાણે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। ખેડૂત આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બનતું જાય છે, ત્યારે અમદાવાદ વાસીઓ સાથે સીધી જ રીતે આપણે વાત કરીશું કે આ જે ખેડૂત આંદોલન છે તે કેટલું યોગ્ય છે। મારી સાથે કેટલાક સ્થાનિકો છે તે જોડાયેલા છે અને તેઓના દ્રશ્યો પણ હું બતાવવા માંગીશ। શાહપુર 4 રસ્તાથી આ તમામ સ્થાનિક લોકો છે જે મારી સાથે જોડાયા છે, સીધી જ રીતે હું તેઓની સાથે પહોંચીશ, તેઓની સાથે વાત કરીશ। આ ખેડૂત આંદોલન છે તેને કેટલું યોગ્ય માને છે? ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, કેટલું યોગ્ય માનો છો આપ? આમ તો જગતના તાતને આ સરકાર ખરેખર તો બંધનમાં મૂકી રહી છે। પંજાબથી માંડી કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ દેશમાં ખેડૂતોનું સૌથી વધારે પ્રાધાન્ય છે અને એમને અન્યાય થાય એ કોઈ બી હાલતમાં ચલાવાય નહીં। એટલે આ જે ખેડૂત આંદોલન છે એ ખરેખર વ્યાજબી અને એ છે। ચોક્કસથી શહેરીજન અને ખેડૂત આંદોલન યોગ્ય ગણી રહ્યા છે। અન્ય એક સ્થાનિક મારી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશ। ખેડૂત આંદોલન દિવસે દિવસે ઉગ્ર બનતું જાય છે, શું કહેશો? ખેડૂતો કેન્દ્ર સરકારે ભાજપની સરકાર આવ્યા પછી આ લોકોએ ખેડૂતોની કમર તોડી નાખી। ધરતીપુત્રો આપણા ખેડૂતો કે જેઓ જગતનો તાજ, જે આખી દુનિયાને એમ સમજો કે આખી દુનિયાને અનાજ પૂરું પાડે છે, એ લોકોની ઉપર જે અત્યારે આ બળજબરીપૂર્વક જે કાયદો ઠોકી બેસાડો એ સંપૂર્ણપણે અયોગ્ય છે। આજે શહેરી વિસ્તારમાં, અમારા પોતાના વિસ્તારમાં બી તમે જુઓ તો આજે વેપારીઓ સ્વયંભૂ બંધ રાખતા હતા, પણ એ લોકો ઉપરથી એવું કીધું કે આ વખતે એવું બન્યું કે જે બંધ કરવાવાળા હતા એના બદલે વધારે ચાલુ કરવાવાળા આવતા હતા। અમે સ્વયંભૂ બંધ કર્યું તો અમને ઉપરથી એમ કહેતા હતા કે ભાઈ તમે ખોલી નાખો। એટલે આ બિલકુલ અયોગ્ય છે, આ સરકારની તાનાશાહી છે। ચોક્કસથી ક્યાંક આ બાબત પણ ધ્યાને આવી હશે કે જે રોજિંદી રીતે બંધ રહેતી દુકાનો હવે ખુલવા પામી હતી। આજના દિવસ દરમિયાન ક્યાંક કાયદો બદલાયો હોય તેવું લાગી રહ્યું છે, શું કહે? કાયદો તો સરકારને ખેડૂતો સામે લડત ખેડૂતો આપી રહ્યા છે, પણ જે રીતે કે દેશની અંદર 62 કરોડ ખેડૂતો છે, આખા દેશમાં ને દુનિયામાં ખેડૂતો જે અનાજનો પુરવઠો પૂરું પાડે છે એમની જોડે અન્યાય ના થવું જોઈએ। અને જે આ કાળા કાનૂન જે સરકાર લાવી છે એ કાયદા એમને ખેડૂતોના હિતમાં પાછા લેવા પડે, દેશ હિતમાં લેવા પડે પાછા। ખેડૂત તો એક તો એમના મજદૂરી કરીને એમના જે પાકના જે ભાવો નથી મળતા એમને પાછા સરકાર એવા કાયદા લાવીને મૂકી દીધી કે એમના જે રાઇટ છે છીનીને ઉદ્યોગપતિઓને આપવા માંગે છે। એની સામે અમારો સખત વિરોધ છે અને અમે ખેડૂતોની સાથે છીએ। ચોક્કસથી યુવાન છે આપણી સાથે જોડાયેલા, તેઓની સાથે પણ વાત કરીશું। શું કહેશો આ ખેડૂત આંદોલન વિશે? ખેડૂત આંદોલન જે દિવસે ને દિવસે ઉગ્ર બનતું જાય છે અને એમાં આજે બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો છે ખેડૂતોને, અને ખેડૂતોના સમર્થનમાં જ પબ્લિક આવી હતી। પણ સરકાર જે છે એ સરકારની જે તાનાશાહી આજે જોવા મળી હતી કે જે ધારાસભ્યો, ભાજપના મંત્રીઓ જે બજારો ખુલ્લા કરાવવા માટે આજે નીકળ્યા હતા, આજે 7 મહિનાથી લોકડાઉન હતું, લોકડાઉન કરાવવાની જગ્યાએ આજે બજારોમાં મંત્રીઓ ખુલ્લા કરાવવા નીકળ્યા હતા કે તમે ખુલ્લું જાઓ, ખેડૂતોને સમર્થન નથી આપવાનું, આવું વેપારીઓ અને ઉદ્યોગપતિઓની આ સરકાર કહી રહી હતી। ચોક્કસથી તો ક્યાંક રાજકીય છે તે પણ આ ખેડૂત આંદોલનને ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે। મારી પાસે અન્ય એક સ્થાનિક છે, તેઓની સાથે વાત કરીશું। ખેડૂત આંદોલન છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખેડૂત આંદોલનમાં આજે દરેક રાજકીય પક્ષો આજે સપોર્ટ કર્યો છે। સત્તાધારી પક્ષ તો આજે એ લોકો ટોટલી પ્રોગ્રામ ફેલ કરવા માટે હતા। આજે કોંગ્રેસના ધારાસભ્યો છે, કોર્પોરેટરો છે, ત્યાં દરેકને આ લોકોએ નજર કેદ કર્યા હતા। એટલી બધું તાનાશાહી ભર્યું વર્તન કર્યું છે આજે આ લોકોએ, આખા સમગ્ર અમદાવાદ શહેરની અંદર તાનાશાહી વર્તન કર્યું છે અને ધારાસભ્યોને નજર કેદ કર્યા છે। અને જે બી કાઉન્સિલરો બહાર નીકળ્યા હતા, જે લોકો બજારો બંધ કરાવવા માટે કોશિશ કરવા ગયા હતા, એ લોકોને તમામને ડિટેન કરી અને એ લોકો ત્યાં લઈ ગયા હતા અને પછી એ લોકોએ એમને જાતે પછી બજારો ખોલાવડાયા છે। તો ચોક્કસથી જે રીતે મહત્વની બાબત છે કે ખેડૂત આંદોલન છે અમદાવાદ શહેર સહિત ગુજરાતભરની અંદર રાજકીય રીતે ગરમાયું છે, ત્યારે આ ખેડૂત આંદોલન છે તે હવે પછી કેવું ઉગ્ર બને છે અથવા તો સરકાર સાથે કેવા સમજોતા થાય છે તે જોવાનું રહ્યું। કેમેરામેન ગજરાત સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ।